મિત્રો, દરેક મા બાપ એવું જ ઈચ્છે છે કે જે બાળકોને તેમને પાલન પોષણ કરીને મોટા કર્યા છે તે એક દિવસ મોટા માણસ બને અને ગડપણમાં તેમની સેવા કરે. માણસ પોતાની મહેનત અને કિસ્મતથી અમીર તો બની જાય છે, પરંતુ તેની ધન દોલતને તે સાચવી શકતો નથી. કેમ કે માણસની કેટલીક ભૂલો તેને કંગાળ બનાવી દે છે, તેને ગરીબ બનાવી દે છે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે, તેથી જ આજની આ કહાની શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ દબાવી દેજો અને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, આજની આ કહાનીની શરૂઆત કરીએ. મિત્રો, એક દિવસ ભગવાન શિવ કૈલાસ પર્વત પર બેઠા હતા. ત્યારે જ માતા પાર્વતી ભગવાન શિવને મળવા માટે આવે છે અને કહે છે, હે પ્રભુ, મારા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને આ 3 પ્રશ્નોને લઈને મારું મન સંપૂર્ણ રીતે વિચલિત થઈ ગયું છે. એટલા માટે હું તમને આગ્રહ કરું છું કે તમે મારા આ 3 પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરવાની કૃપા કરો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, ઠીક છે, હવે તમે તમારા 3 પ્રશ્નો જણાવો. હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીને તમને સંતુષ્ટ કરવાનો પૂરો જ પ્રયત્ન કરીશ. ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે, મા બાપના આશીર્વાદ કેટલા સમય સુધી સાથે રહે છે? મારો બીજો પ્રશ્ન એ છે કે એવા કયા કર્મ કરવાથી મનુષ્ય અમીર બનવા છતાં પણ ગરીબ થઈ જાય છે? મારો ત્રીજો પ્રશ્ન એ છે કે મા બાપની સેવા ન કરવા વાળા સંતાનોને કેવી સજા મળે છે? પછી ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તમારા 3 પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે લોકો આ 3 પ્રશ્નોથી મળેલા જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારશે તેને જીવનમાં ક્યારેય પણ કોઈ પ્રકારનું દુઃખ નહીં આવે. તે હંમેશા પોતાના મા બાપની સેવા કરશે. મા બાપના આશીર્વાદ આવા સંતાનો પર હંમેશા બન્યા રહે છે. આવા વ્યક્તિ અમીર બનીને જીવન જીવશે. તેમના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં હોય. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે હું તમને તમારા 3 પ્રશ્નોના જવાબ એક નાની કહાની દ્વારા જણાવીશ, જેથી તમે તમારા પ્રશ્નોના જવાબને ખૂબ જ સારી રીતે સમજી શકો. એટલા માટે આ કહાનીને અંત સુધી જરૂરથી ધ્યાન દઈને સાંભળજો. કેમ કે અધૂરી કહાની સાંભળવાથી હંમેશા અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે જીવનમાં ક્યારેય પણ કામમાં નથી આવતું. ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે કહાની સંભળાવશો ત્યાં સુધી હું કહાનીને ખૂબ જ ધ્યાનથી સાંભળીશ. હવે તમે કહાની શરૂ કરો. ત્યારે ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, એક નગરમાં એક આંધળી વિધવા સ્ત્રી રહેતી હતી અને તેને એક પુત્ર હતો જેને તે ખૂબ જ પ્રેમ કરતી હતી. તે એવું ઈચ્છતી હતી કે તેનો પુત્ર ભણી ગણીને એક મોટો માણસ બને. એટલા માટે ગરીબ હોવા છતાં પણ તે વૃદ્ધ સ્ત્રીએ પોતાના દીકરાને તેમના નગરથી સૌથી મોટા ગુરુકુળમાં ભણવા માટે મૂક્યો હતો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તે વિધવા આંધળી સ્ત્રીનો પુત્ર ભણવા ગણવામાં ખૂબ જ હોશિયાર હતો, પરંતુ એક વાતથી તે હંમેશા પરેશાન રહેતો હતો કે તેને સ્કૂલમાં બીજા છોકરાઓ હંમેશા આંધળીનો દીકરો એમ કહીને ચીડવતા હતા. તે જ્યાં પણ દેખાઈ જતો ત્યારે બધા છોકરાઓ તેને એક જ વાત કહેતા, જુઓ જુઓ, આંધળીનો છોકરો આવી ગયો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ પ્રમાણે તે જ્યારે પોતાના મિત્રો પાસેથી તેની માતા વિશે આવી વાતો સાંભળતો હતો ત્યારે આ વાતોથી તેના પર ખૂબ જ વિપરીત અસર થવા લાગી અને પછી તે દીકરાના મનમાં પોતાની મા પ્રત્યે શરમની ભાવના ઘર કરવા લાગી. ધીરે ધીરે તે શરમ તે બાળકના ચીડિયાપણમાં આવવા લાગી.
તે પોતાની માતાની સાથે ક્યાંય પણ આવવા જવા માટે ના પાડવા લાગ્યો. તેને પોતાની માતા સાથે ક્યાંય પણ જવા માટે શરમ આવવા લાગી. તેની માને ક્યાંય પણ જવાની ઈચ્છા થતી તો તેનો દીકરો તેમને જવા માટે ના પાડી દેતો હતો અને તેની માને કહેતો કે હે માં, હું તારી સાથે બહાર ક્યાંય પણ નહીં આવું. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, માં તો માં જ હોય છે, પરંતુ તે વૃદ્ધ આંધળીમાં પોતાના દીકરા પ્રત્યે હંમેશા સારો જ વ્યવહાર કરતી હતી અને તે હંમેશા એવું જ ઈચ્છતી હતી કે તેનો દીકરો ભણી ગણીને એક દિવસ ખૂબ જ મોટો માણસ બને અને તેનું નામ રોશન કરે. પછી એવું થાય છે કે સમય ધીરે ધીરે પસાર થવા લાગે છે અને એક દિવસ તે આંધળી માતાનો દીકરો ભણી ગણીને ખૂબ જ સારી નોકરી કરવા લાગ્યો. તેની નોકરી શહેરમાં હતી અને તે નોકરીના કારણે પોતાની માતાને તે ગામમાં છોડીને શહેર ચાલ્યો ગયો. તેણે પોતાની માને વાયદો તો કર્યો હતો કે શહેરમાં રહેવાની વ્યવસ્થા કર્યા પછી તે તેની માને પોતાની સાથે શહેરમાં લઈ જશે, પરંતુ તેણે પોતાનો વાયદો નિભાવ્યો નહીં. શહેરમાં આવ્યા પછી તે આંધળી માના દીકરાએ પોતાની માતાનો કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યો જ નહીં. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ પ્રકારે કેટલાક મહિનાઓ સુધી તે આંધળી સ્ત્રી પોતાના દીકરાની રાહ જોતી રહી, પરંતુ તે આવ્યો જ નહીં. તે વૃદ્ધ આંધળીમાં એક દિવસ પોતાના દીકરાને મળવા માટે કોઈ વ્યક્તિ સાથે શહેરમાં પહોંચી ગઈ અને શહેરમાં પોતાના દીકરાને શોધવા માટે અલગ અલગ જગ્યાએ તે ભટકવા લાગી. ઘણા લોકોને પૂછ્યું પછી તે એ જગ્યા પર પહોંચી ગઈ જ્યાં તેનો દીકરો રહેતો હતો. તે દીકરો હવે ખૂબ જ ધનવાન બની ગયો હતો અને તેનો મોટો બંગલો હતો, ગાડી હતી, બંગલામાં નોકર ચાકર હતા. ત્યાં જઈને તેણે જોયું કે ખૂબ જ મોટો મહેલ હતો અને તે મહેલની બહાર એક ચોકીદાર પણ ઊભો હતો અને તેણે તે ચોકીદારને કહ્યું કે તમે તમારા માલિકને કહો કે તેની માં તેને મળવા માટે આવી છે અને તે દરવાજાની બહાર તેની રાહ જોઈ રહી છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ પ્રમાણે તે ચોકીદાર આંધળી માની વાતને સાંભળીને પોતાના માલિક પાસે જાય છે અને કહે છે કે માલિક, તમારી વિધવામાં જે આંધળી છે તે તમને મળવા માટે આવી છે. પછી તો ચોકીદારની વાતને સાંભળીને તેનો માલિક કહેવા લાગ્યો કે બહાર જઈને તે સ્ત્રીને કહી દો કે માલિક હમણાં અહીંયા નથી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તે ચોકીદારે તેવું જ કર્યું જેવું તેના માલિકે કહ્યું હતું અને પછી તે આંધળી સ્ત્રી દુઃખી થઈને ત્યાંથી જતી રહી. હવે થોડી વાર પછી તે વૃદ્ધ આંધળી સ્ત્રીનો દીકરો પોતાની ગાડીમાં બેસીને કોઈ કામથી બીજી જગ્યાએ જવા માટે નીકળ્યો. ત્યારે તે રસ્તામાં જુએ છે કે એક જગ્યાએ ખૂબ જ મોટી ભીડ જામી હતી. તે ભીડ કેમ લાગી છે તે જાણવા માટે ગાડીમાંથી ઉતરીને તે ભીડ પાસે પહોંચી ગયો અને તે જુએ છે કે તેની આંધળી વૃદ્ધમાં રસ્તા પર પડી હતી અને તે મૃત્યુ પામી હતી. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તેની માની જે લાશ હતી તેની હાથની મુઠ્ઠીમાં કંઈક હતું અને તેની મુઠ્ઠી ખોલવા પર તેણે જોયું કે તેમાં એક ચિઠ્ઠી હતી. તે દીકરો તે ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગ્યો અને તેમાં લખ્યું હતું કે બેટા, હું ખૂબ જ ખુશ છું કે તું હવે ખૂબ જ મોટો માણસ બની ગયો છે. તને મળવાનું મન થયું એટલા માટે હું તારા ઘરે આવી હતી, પરંતુ એના માટે મને માફ કરજે. હું શું કરું? મને તારી ખૂબ જ યાદ આવતી હતી. ઘણા વર્ષોથી મારી ઈચ્છા હતી કે એક દિવસ હું તને ખૂબ જ મોટો માણસ બનેલો જોઉં. મારું સપનું તો પૂરું થઈ ગયું, પરંતુ હું તને જોઈ નથી શકતી કેમ કે મારી આંખો જ નથી. હું તો આંધળી છું. કાશ નાનપણમાં તારી સાથે એ ઘટના ન બની હોત. કાશ તારી આંખોમાં એ સળિયો ના ઘૂસ્યો હોત અને મેં તને મારી આંખો ન આપી હોત, તો આજે હું તને મારી આંખોથી આ હોદ્દા પર જોઈ શકતી. બેટા, આ મારી કમનસીબી છે કે હું તને મારી આંખોથી જોઈ ન શકી.
ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ રીતે તે પોતાની માની લાશને જોઈને તેને ધ્યાન આપ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો અને તેણે પોતાના મનમાં વિચાર્યું કે જો હું અહીંયા ઊભો રહીને બધાને જણાવીશ કે આ મારી માં છે તો બધા લોકો મને કહેવા લાગશે કે હું આંધળી માનો પુત્ર છું, તો એ વાત હું સહન નહીં કરી શકું. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તમારો પહેલો પ્રશ્ન હતો કે મા બાપના આશીર્વાદ ક્યાં સુધી રહે છે, કે મા બાપના આશીર્વાદ તેમના સંતાનોની કિસ્મતને બદલી નાખે છે. મા બાપના આશીર્વાદ સંતાનોને તેમના લક્ષ્ય સુધી પહોંચાડી દે છે. જે સંતાનો પોતાના મા બાપની સેવા કરે છે તેવા સંતાનો સાથે તેમના મા બાપના આશીર્વાદ જન્મ જન્માંતર સુધી રહે છે અને મા બાપની સેવા કરવાવાળા સંતાન હંમેશા રાજસી સુખ ભોગવે છે. એટલા માટે દરેક સંતાનોએ પોતાના મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ. મા બાપનો ઉપકાર ક્યારે પણ ના ભૂલવો જોઈએ. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તમારો બીજો પ્રશ્ન હતો કે કેવું કર્મ કરવાથી મનુષ્ય અમીર થવા છતાં પણ ગરીબ થઈ જાય છે. તો તમે સમજી લો કે જે પ્રકારે તે આંધળી માનો દીકરો મોટો માણસ તો બની ગયો, ધનવાન તો બની ગયો, પરંતુ તેની માના મૃત્યુ પછી તેના જીવનમાં ગરીબી આવી ગઈ અને તે ઘેર ઘેર જઈને ભટકવા લાગ્યો. એક એક પૈસા માટે તે ભટકવા લાગ્યો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, માણસ ભલે ને ગમે તેટલો અમીર બની જાય, પરંતુ તેણે પોતાના જીવનના ભૂતકાળના દિવસો ક્યારેય પણ ભૂલવા જોઈએ નહીં. તેણે પોતાના દુઃખભર્યા દિવસોથી બોધપાઠ લેવો જોઈએ અને હંમેશા વિનમ્રતાથી જીવન જીવવું જોઈએ. નહીં તો ફરીથી ગરીબ થવામાં સહેજ પણ વાર નથી લાગતી. અને સાથે સાથે પોતાના મા બાપની સેવા જરૂરથી કરતા રહેવું જોઈએ. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, વ્યક્તિ ધનવાન હોય કે ગરીબ, તેણે હંમેશા બધી જ પરિસ્થિતિમાં વિનમ્ર રહેવું જોઈએ. પૈસા આવ્યા પછી કે ધનવાન બન્યા પછી તેની વાણી અને તેનું વર્તન તેને ફરીથી કંગાળ બનાવી શકે છે. કડવા વચન બોલનાર, બીજાનું અપમાન કરનાર, પોતાના મા બાપને દુખી કરનાર અને પોતાના મા બાપની સેવા ન કરવાવાળા સંતાનોથી માતા લક્ષ્મીજી નારાજ જ રહે છે અને તેવા વ્યક્તિ અમીર હોવા છતાં પણ ગરીબ બની જાય છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, અહંકારથી હંમેશા દૂર જ રહેવું જોઈએ. જે રીતે આંધળી માના દીકરાને ખૂબ જ વધારે અહંકાર આવી ગયો, તેને પૈસાનો અહંકાર આવી ગયો, તે પૈસાની લાલચમાં પોતાની આંધળી માની સેવા કરવાનું પણ ભૂલી ગયો. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, અહંકારે મારા સૌથી પરમ ભક્ત અને શક્તિશાળી રાવણને પણ સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધો હતો. જો માણસને લક્ષ્મીના કૃપાપાત્ર બનવું હોય તો હંમેશા તેણે અહંકારથી દૂર જ રહેવું જોઈએ અને પોતાના મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ. ભગવાન શિવ અંતમાં કહે છે, હે પાર્વતી, ખોટી આદતો વ્યક્તિને ખૂબ જ ઝડપથી બરબાદ કરી દે છે. નશો, જુગાર અને અય્યાશી જેવી આદતોની ચક્કરમાં વ્યક્તિ દિવસ રાત પૈસા લૂંટાવે છે. આવા વ્યક્તિને રાજા હોવા છતાં પણ ભિખારી બનવામાં સહેજ પણ વાર નથી લાગતી અને તેવા લોકોને આ બધી જ બાબતોનો તે આંધળી માના દીકરાની જેમ ત્યારે જ અહેસાસ થાય છે, જ્યારે એક એક પૈસા માટે તેઓ મોહતાજ થઈ જાય છે. એટલા માટે પૈસાનું ઘમંડ ક્યારેય પણ કરવું જોઈએ નહીં. નશો, જુગાર અને અય્યાશી જેવી આદતોથી હંમેશા બચીને જ રહેવું જોઈએ અને બધાની સાથે વિનમ્ર વ્યવહાર રાખવો જોઈએ. બધા લોકોનું સન્માન કરવું જોઈએ અને વૃદ્ધ મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ, કેમ કે માતા પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે. માતા પિતાના આશીર્વાદ અને તેમની પ્રાર્થનાઓથી દરેક સંતાન પોતાના લક્ષ્ય સુધી જરૂરથી પહોંચી જાય છે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે મા બાપની સેવા
ન કરવાવાળા સંતાનોને કેવી સજા મળે છે, તો સમજી લો કે મા બાપની સેવા ન કરવાવાળી સંતાનને તે આંધળી વૃદ્ધ માતાના દીકરાની જેમ ગરીબીનો શિકાર બની જાય છે. તેનું જીવન હંમેશા દુઃખમાં જ પસાર થાય છે અને તેમના અંત સમયે તેમના સંતાનો પણ તેમની સેવા નથી કરતા. એટલા માટે પોતાના મા બાપની સેવા જરૂરથી કરવી જોઈએ અને પોતાના જીવનને સુખમય અને આનંદથી જીવવું જોઈએ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ દબાવી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.